નવરાત્રી નજીક આવતા જ અમદાવાદ શહેર ગરબાના રંગમાં રંગાઈ ગયું છે। આ વર્ષે શહેરના સૌથી અવેટેડ ગરબા મહોત્સવનો એક રાતરડી ધ મંડળી ગરબા 2025 ફરી એકવાર અનોખો જાદુ છલકાવવા માટે તૈયાર છે। ઢોલ તાલ શરણાઈના સૂરો અને જીવંત માહોલ વચ્ચે ગરબા રસિકો માટે આ નવરાત્રી યાદગાર બની રહેવાની છે। આ વર્ષની ખાસ શરૂઆત 21 સપ્ટેમ્બરે પ્રી નવરાત્રિથી થશે, જ્યાં લોકપ્રિય ગાયક જીગરદાન ગઢવી ખાસ ઉપસ્થિત રહેશે। મારી કંપની ટોટલ છેલ્લા લાસ્ટ 6 વર્ષથી કાર્યરત છે અને આ લાસ્ટ યર અમે રાતરડી ધ મંડળી ગરબાનું આયોજન કર્યું હતું, જે અમદાવાદની ઓડિયન્સે ખૂબ જ પ્રેમ અને ખૂબ જ સપોર્ટ દર્શાવ્યો હતો। આ વર્ષે બી અમે રાતરડી ધ મંડળી ગરબા લાસ્ટ ટાઈમ કરતાં મોટું, સારું અને એકદમ જે લાસ્ટ ટાઈમમાં જે બી લોકો દ્વારા કે જે રિસ્પોન્સ આપ્યો હતો એના કરતાં બી સારો રિસ્પોન્સ આ વખતે મળે રીતનું આયોજન અમે કર્યું છે। આપણે આ વખતે 21ના નવરાત્રિના એક દિવસ પહેલાં આપણે પ્રી નવરાત્રિનું આયોજન કર્યું છે, જે જીગરદાન ગઢવીનું રહેશે અને એમાં આપણે કમ્પલસરી રેડ આઉટફિટનું આયોજન કર્યું છે કે કમ્પલસરી રેડ આઉટફિટ પહેરવાના રહેશે। પછી 22થી 1 ઓક્ટોબર સુધી આપણે નવરાત્રિનું આયોજન રહેશે, જેમાં મંડળીના ઓરિજિનલ આર્ટિસ્ટ પરફોર્મ કરશે। વાઇઝ આપણે વીમા પોલિસી આપણે 2 કરોડ રૂપિયાનો વીમા પોલિસી આપણે ઉતારી છે કે જેમાં એક્ટ ઓફ ગોડના સિવાયના કોઈ બી વસ્તુ થાય કે ફાયરને લગતું છે કે ઇલેક્ટ્રિકની વસ્તુ છે, કોઈ બી વસ્તુ અસામાજિક રીતે ના બગડે કે કોઈ બી માણસ દ્વારા કે કોઈ બી દ્વારા કોઈ બી બનાવ ના બને કે એના માટે એમાં પોલિસીમાં સંપૂર્ણપણે સમાવેશ થાય। માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।